નર્મદા જિલ્લાના ગુરુડેશ્વર તાલુકાના નાનકડા આદિવાસી ગામ વાગડિયાની દીકરી ભૂમિકાબેન માત્ર એક વારલી આર્ટિસ્ટ નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના વિચારને જીવંત કરતી નારી શક્તિ બની છે. ક્યારેક શોખ તરીકે શરૂ થયેલી વારલી પેઇન્ટિંગ આજે તેમની ઓળખ, રોજગાર અને અનેક મહિલાઓ માટે આશાનું દીપક બની રહી છે. તો વારલી કલા એ માત્ર ચિત્રકલા નથી, તે આદિવાસી સમાજના જીવનનો દસ્તાવેજ છે. લગ્ન, હોળી, ધાર્મિક પૂજા, ખેતી, સમૂહ નૃત્ય, દિવસભરની મહેનત અને સાંજની ખુશી, આ તમામ ક્ષણો વારલી ચિત્રોમાં સહજતાથી જીવંત બની ગયા છે. તો હજારો વર્ષ જૂની આ કળા આજે આધુનિક યુગમાં ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, પરંતુ ભૂમિકાબેન જેવા કલાકારો તેને નવી દિશા આપે છે. ઘેરું રંગ, ચોખાના લોટ અને કુદરતી ગુણધર્મથી તૈયાર થયેલા તેમના ચિત્રોમાં પરંપરા સાથે આધુનિક વિચારોનો સંવાદ જોવા મળે છે. તેઓ વારલી કળાને દિવાલો સુધી સીમિત રાખતા નથી, પરંતુ વોલ હેંગિંગ, ગિફ્ટ આઇટમ્સ અને વેસ્ટ મટીરિયલમાંથી બનેલી કલાત્મક વસ્તુઓ દ્વારા બજાર સાથે જોડે છે. ત્યારે ભૂમિકાબેનના હાથે તૈયાર થયેલી વડલી કૃતિઓ આજે એકતાનગરની વિવિધ રિસોર્ટ્સ અને હોટેલ્સમાં શોભે છે. તો ટેન્ટ સિટી અને રિવર વ્યૂ હોટેલ જેવી જગ્યાઓ ટ્રાઇબલ થીમ આધારિત વોલ પેઇન્ટિંગ દ્વારા તેમણે પોતાની કળાને વ્યવસાયિક રૂપે આપી છે. ત્યારે આ કળા આજે તેમના માટે માત્ર આવકનું સાધન નથી, પરંતુ સ્વાભિમાનનું પ્રતીક બની છે. તો આ કળા દ્વારા તેઓ દર મહિને નોંધપાત્ર આવક મેળવી રહ્યા છે, જે તેમની આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ છે. જે અંતર્ગત ભૂમિકાબેને જણાવ્યું હતું કે બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત.